હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપનું સ્વાગત છે ફરતારામ બ્લોગ્સમાં. આજે અમારા ફરતારામ ગ્રુપવાળા બધા ગયા છે. બધાની એટલે અમુક લોકો નથી ગયા, અમુક ગયા છે બધા હરિશ્ચંદ્રગઢ. એ લોકોએ રાતના થાણાથી લગભગ 1 વાગ્યાની આસપાસની ટ્રેન પકડી હતી. 3 વાગે ઉતર્યા કસારા અને ત્યાંથી પછી એમણે ગાડી બુક કરી હતી. તો ત્યાંથી તે લોકો જવા નીકળ્યા છે પાંચનેઈ છે ગામ, ત્યાંથી ઉપર ચડવાનું છે હરિશ્ચંદ્રગઢ માટે. તો પાંચનેઈના ગેટ પાસે પહોંચ્યા નીચે, ત્યારે પછી ત્યાં બધા થોડો આરામ કર્યો, નાસ્તો કર્યો અને પછી અહીંયાથી આગળ તે લોકો જવા માટે પ્રયાણ કરશે. હરિશ્ચંદ્રગઢ છે એ મહારાષ્ટ્રનું બહુ પ્રાચીન, રહસ્યમય અને પ્રકૃતિથી ભરેલું છે. આ ગઢ સહ્યાદ્રીની પહાડીઓમાં આવેલું છે અને ટ્રેકિંગ પ્રેમીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ ગઢ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલો છે. મુંબઈથી આશરે 170થી 180 કિલોમીટર દૂર છે. આ ગઢનો સંબંધ રાજા હરિશ્ચંદ્ર સાથે છે, તેથી તેનું નામ હરિશ્ચંદ્રગઢ પડ્યું. અહીં ગુફા અને મંદિરો 6મી થી 8મી સદીની આસપાસના માનવામાં આવે છે. જુઓ, હવે બધા ચા નાસ્તો પતાવી થોડો આરામ કરી અને હરિશ્ચંદ્રગઢ તરફ ટ્રેકિંગ માટે નીકળી પડ્યા છે. ટ્રેકિંગ બહુ અઘરી લાગી. જે લોકો ગયા હતા એમના કહેવા પ્રમાણે ચઢાણ સીધું છે અને પથ્થરો બહુ છે. હજી તો એમણે પાંચનેયનો રસ્તો લીધો હતો એટલે થોડો સરળ જ હતો, પણ સરળ રસ્તો પણ ઇઝી નથી, ટફ જ છે. પણ બધા મસ્ત પહોંચી ગયા, સરસ. થોડો થાક લાગ્યો, વચમાં આરામ કર્યો. વચમાં આવી સીડી પણ બનાવવામાં આવી છે એટલે થોડું સરળ પડ્યું, પણ એક જ જગ્યાએ હતી આવી સીડી. આ ગઢની સૌથી પ્રસિદ્ધ જગ્યા અહીંથી દેખાતું વાદળોનું દૃશ્ય અને સૂર્યાસ્ત એટલો સુંદર હોય છે, લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. ચોમાસામાં અહીં વાદળો તો પગની નીચે દેખાય છે. જુઓ, બધા પહોંચી આવ્યા ઉપર. અને આ જે મંદિર દેખાય છે હરિશ્ચંદ્ર રાજાનું મંદિર છે. હરિશ્ચંદ્ર રાજાનું છે મંદિર, હરિશ્ચંદ્ર મંદિર કહેવાય છે એને. અને સામે દેખાય છે શિવ મંદિર. ઘણા લોકો અહીં આવ્યા હતા જે દર્શન કરીને પાછા વળતા હતા. જીજ્ઞાબેનના કહેવા પ્રમાણે તેઓ આખે ડુંગરની ગોળ ફરતે ચડીને આવ્યા છે ઉપર, એટલે આખા ડુંગરનું સર્કલ છે એ પૂરું કરીને ઉપર મંદિર પાસે પહોંચાય છે. જો હેતલબેન અમારા થાકેલા ધીમે ધીમે ચાલે છે. હવે આ છે હરિશ્ચંદ્રગઢનું સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન શિવ મંદિર. મંદિરની કોતરણી અને આસપાસનું વાતાવરણ ખૂબ દિવ્ય લાગે છે. અહીં ગુફામાં પાણીની વચ્ચે મોટું શિવલિંગ આવેલું છે, પણ હમણાં પાણી નથી, નહીં તો હંમેશા પાણી હોય છે. કદાચ ઉનાળો છે એટલે પાણી સુકાઈ ગયું હશે. આ મંદિર તેના રહસ્યમય 4 થાંભલા માટે પ્રસિદ્ધ છે. આ થાંભલાને 4 યુગોના પ્રતીક માનવામાં આવે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. 3 થાંભલા તૂટી ગયા છે એટલે 3 યુગ પૂરા થઈ ગયા એવું કહેવાય છે. હવે માત્ર 1 થાંભલો બાકી છે જે કલિયુગનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે આ થાંભલો પણ પડી જશે ત્યારે કલિયુગનો અંત આવશે. આ વાત આધ્યાત્મિક અને લોકકથાઓ પર આધારિત છે. તેના વૈજ્ઞાનિક કોઈ પુરાવા નથી, પણ તે છતાં આ રહસ્યને કારણે લોકો અહીં ખાસ આકર્ષાય છે. ઘણા લોકો કહે છે કે ગુફામાં પ્રવેશતા જ એક અલગ અને શાંત અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે. જો હરિશ્ચંદ્રગઢ આપણે જવું હોય તો જૂન અને સપ્ટેમ્બરનો ટાઈમ પણ સારો છે. શિયાળામાં જવું હોય તો ઓક્ટોબર ફેબ્રુઆરીનું ટ્રેકિંગ માટે બેસ્ટ છે. અને પાંચનાઈ સરળ ટ્રેક છે, અંદાજે 4 કિલોમીટર, અને બિગિનર્સ હોય અને ફેમિલી માટે સારું છે. બાકી નાલીથી વાટ મુશ્કેલ છે થોડું. એડવેન્ચરસ જેની મજા આવતી હોય તે નાલીથી વાટથી જઈ શકે છે. અને ટોલાર ખીંડ મીડિયમ છે. હવે બધા દર્શન કરીને આવ્યા, મંદિરમાં જઈને આવ્યા, નીચે ઉતર્યા થોડું અને બધા નાસ્તો કરવા બેઠા. ભૂખ તો લાગવાની જ હોય, એટલું બધું ચાલ્યા એટલે.
જુઓ બધા સાથે લઈ આવ્યા ત્યાં નાસ્તાનો આનંદ માણ્યો અને હવે ધીરે ધીરે નીચે ઉતર્યા છે. જે પહેલાં આવી ગયા થોડા થાકી ગયા એ બેસી ગયા. બધા આવી રીતે આરામ કરતા, થોડી વાર બેસતા, પાછા ચાલતા ચાલતા એકબીજાને સપોર્ટ કરતા અને હર હર મહાદેવનો નારો લગાવતા પાછા નીચે ઉતર્યા. જે લોકો ગયા હતા એમના કહેવા પ્રમાણે ટ્રેકિંગ થોડી ટફ લાગી, પણ બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. એક દિવ્ય અનુભૂતિનો આનંદ થયો શિવ મંદિરના દર્શન કરીને અને ટ્રેકિંગ કરીને. ત્યાંનું વાતાવરણ અદ્ભુત, બહુ મજા આવી બધાને. બાકી એક હોય ને કહેવાય છે કે યાત્રા એટલે ત્રાસ વેઠવાની ક્રિયા, તો આ એક યાત્રા જ હતી એટલે થોડી ઘણી તકલીફ તો થવાની જ. અને મને વસવસો રહી ગયો કે હું જઈ ન શકી, મને જોબમાંથી રજા ના મળી એટલે. બાકી જે લોકો જઈ આવ્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન કે એટલું કઠિન રસ્તો પૂરો કરીને પણ તમે દર્શન કર્યા, એટલે બહુ સારું કહેવાય. બધાને ખૂબ ખૂબ અભિનંદન.